બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે દૂધઘરની સામગ્રી બનાવવા જઈ રહ્યા છે. દૂધઘરના અંતર્ગત આજે આપણે મલાઈ પૂરી બનાવશું. આને આપણે ખુરજન પણ બોલીએ છીએ અને મલાઈ પૂરીથી પણ આની ઓળખાણ છે આ સામગ્રીની. તો ચાલો આપણે આની બનાવવાની શરૂઆત કરીએ. આના માટે આપણે એકદમ ચપટી જેવી તઈ જેવી હોય ને એવી કઢાઈ લઈ લેશું. આમાં આપણી મલાઈ પૂરી એકદમ સુંદર બનશે. આપણે બીજી પણ કઢાઈ યુઝ કરી શકીએ છીએ આના જગ્યા પર. એમાં શું છે કે મલાઈ બરોબર ચોટતી નથી આજુબાજુ. આમાં જે પતલી છે ને તો આમાં સરસ રીતે આપણે મલાઈને આજુબાજુ ચોંટાડી શકીએ છીએ મલાઈ પૂરી બનાવવાના માટે. તો આ પ્રકારથી આપણે આ પાત્ર લઈ લેશું. આને સરસ રીતે આપણે ધોઈ લેશું આ પાત્રને અને આમાં બધી બાજુ આમાં ચારે સાઈડ આપણે ઘી લગાડી લેશું. જરાક ઘી લઈને આપણે બધી બાજુ એને ફેલાવી લેશું. પછી મેં આમાં 1 લીટર દૂધ લીધું છે. એ 1 લીટર દૂધ આપણે આમાં પધરાવી લેશું અને ગરમ કરવા મૂકી દઈશું. સ્ટાર્ટિંગમાં આપણે આને તેજ આંચ કરીને જ રાખશું. તેના પશ્ચાત આપણે આને જરાક મીડિયમ કરી લેશું. પણ સ્ટાર્ટિંગમાં આપણે તેજ આંચમાં જ દૂધને એકદમ ઉકળવાનું રહેશે. આ જો દૂધ આપણું હવે ઉકળવા માંડ્યું છે. તેના એકવાર ઉકળી જાય એના પશ્ચાત મેં આને એકદમ લો ફ્લેમ કરી દીધી છે આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એટલીસ્ટ આપણે આને 10 મિનિટ સુધી ઉકાળી લઈશું. તો આને 10 મિનિટ સુધી મેં ઉકાળી લીધું છે દૂધને. આ પ્રકારથી આમાં મલાઈ જામતી જશે. આમાં મલાઈ આવી જશે. હવે આપણે આની દૂધની જે મલાઈ છે એને સાઈડમાં આપણે ચોંટાડી લઈશું. આ રીતે આપણે મલાઈને આમ ચોંટાડતા જશું આજુબાજુમાં સાઈડથી. પછી આપણે હજી 10 મિનિટ માટે આને સરસ રીતે ઉકળવા દઈશું, જેનાથી હજી આની મલાઈ આવી જાય ઉપર. આ સામગ્રીમાં થોડુંક ટાઈમ લાગે છે, પણ સામગ્રી એકદમ ઇઝી તરીકાથી હું તમને બતાવું છું તો એકદમ સુંદર બનશે સામગ્રી. આ જો આમાં હજી મલાઈ આવી ગઈ છે. તો આ રીતે આપણે આને હટાવીને સાઈડમાં કરી લેશું અને મલાઈને એક બાજુ જ્યાં આપણે જગ્યા દેખાશે ત્યાં આપણે એને મલાઈથી આખું ફિલ કરી દઈશું. ધ્યાન રહે કે આ સામગ્રી આપણે સીમ આંચ ઉપર જ કરવાની રહેશે, એટલે કે લો ફ્લેમ ઉપર જ કરશું. સૌથી પહેલાં જ્યારે દૂધને ગરમ કરવું હતું ત્યારે જ એકવાર આપણે એકદમ તેજ આંચ ઉપર ઉકાળ્યું હતું. પછી આપણે આને લો ફ્લેમ ઉપર જ કરવાનું રહેશે. તો સામગ્રી એકદમ સુંદર બનશે. આ જો આમાં મલાઈ આવી ગઈ છે. ફરી એકવાર આપણે આને જ્યાં જગ્યા દેખાય ત્યાં ચડાવી લઈશું. આપણે મલાઈને ચોંટાડી દઈશું. હા જો હવે મેં આમાં જરાક મીડિયમ ફ્લેમ કરી છે, એટલે કે પહેલાં હું આને લો ફ્લેમ ઉપર કરતી હતી સાવ, પણ થોડુંક મેં આમાં મીડિયમ ફ્લેમ કરી છે. હવે આપણે આને જરાક મીડિયમ ઉપર જ રેડી કરશું, મીડિયમ ફ્લેમ ઉપર. આજુબાજુ મેં મલાઈ જેટલી નીકળતી હતી એ બધી નીકાળી લીધી છે, એટલે ચોંટાડી દીધી છે. હવે આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ પધરાવી લેશું. વચનું દૂધ એકદમ જાડું થઈ જશે. એમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ પધરાવી દીધી છે. આમાં 1 ટેબલ સ્પૂન આપણે હજી પધરાવી લેશું ખાંડ. મને ઓછી લાગતી હતી એટલે આપણે ટોટલ આમાં ઓવરઓલ 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ પધરાવી લીધી છે. ધીમે ધીમે આપણે આને હલાવી લેશું, જેનાથી આપણી ખાંડ નીચે ચોટે નહીં. આમાં તમે ખાંડ તમારા અકોર્ડિંગ ઓછી યા વધારે પણ કરી શકો છો. હવે મેં આને એકદમ તેજ આંચ ઉપર કરી દીધી છે સામગ્રીને. એકદમ હાઈ ફ્લેમ કરી દીધી છે અને ચમચીથી આપણે ચારેય બાજુ આને સરસ રીતે આમ ચોંટાડી લઈશું. ફ્લેમને ફરી એકવાર આપણે મીડિયમ કરી લઈશું. સરસ રીતે બધામાં આપણે મલાઈ ચોંટાડી લઈશું બધી બાજુ અને ગેસને બંધ કરી લઈશું.
1 કલાક માટે આપણે આ સામગ્રીને આ રીતે જ મૂકી દઈશું. અને 1 કલાક થઈ ગયું છે. હવે આ સામગ્રીને 1 કલાક માટે મેં આને એઝ ઇટ ઇઝ મૂકી દીધું હતું. વચમાં એક જરાક જ મિશ્રણ આનું બાકી રહી ગયું છે. બાકી બધું આપણે મલાઈ આજુબાજુ છૂટાડી દીધી છે અને આપણે આ રીતે આના ઉપર જ પધરાવી લેશું એકબીજાના ઉપર, જેનાથી આપણી જે મલાઈ છે એ જરાક નરમ થઈ જશે. એટલે આમાં આપણે વચમાં ખાંડ પધરાવી હતી તો એનું મિશ્રણ આપણે આજુબાજુ પધરાવી દઈશું. જેલ જેવું થઈ જશે એ જરાક, તો સરસ રીતે આપણી મલાઈ ઉખડી જશે, એકદમ નરમ થઈ જશે. હવે આપણે આને સરસ રીતે મલાઈને સવારી લેશું. એક પ્લેટ લીધી છે મેં, પછી એના ઉપર બટર પેપર લગાડ્યું છે. મલાઈને આપણે એ પાત્રમાં નીકાળી લેશું. આ રીતે આપણે સરસ રીતે પધરાવી લેશું બધી મલાઈને આમાં. પછી આ સામગ્રીમાં આપણે ઉપરથી જરાક પિસ્તાની કતરનથી સજાવટ કરશું. આની એલચીનો પાવડર પણ આપણે આમાં પધરાવી લેશું. સજાવટ કરવાથી સામગ્રી એકદમ સુંદર લાગે છે. આપણી ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે આપણી મલાઈ પૂરી. ચારે બાજુથી મેં આને સરસ રીતે એકદમ સવારી લીધું છે પ્રોપર શેપમાં. આપણી મલાઈ પૂરી તૈયાર થઈ ગઈ છે. એકદમ સુંદર સામગ્રી છે, પ્રભુલાયક, એકદમ કોમલ છે. આમાં આપણે જે આજુબાજુથી જે સામગ્રી નીકળશે એને આપણે ખુરચન કહીએ છીએ. એટલે આપણે એક બેઝથી આમાં 2 સામગ્રી તૈયાર થઈ ગઈ છે, એક મલાઈ પૂરી અને બીજું ખુરચન. આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રીને સિદ્ધ કરો અને જે કોઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.